હું જતો હતો મારા મઢે અને રસ્તામાં કાંઈક એવી વસ્તુ થઈ ને એ હું તમને વિડીયોમાં બતાવું. જય માતાજી મિત્રો, મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું જાઉં છું માતાજીના મઢે. ચૈત્ર મહિનાનું પહેલું નોરતું છે એટલા માટે તેલની બોટલ લઈને અખંડ દીવો કરવા અને હું પહોંચી છું રસ્તામાં. અને આગળ જતા જતા અમારા ભાઈબંધ મળી ગયા છે અહીંયા, સત્યમભાઈ. સીતારામ. હું હાલે? તો વાંધો નહીં. સીતારામભાઈ હું હાલે? તો વાંધો નહીં. તમે ભાઈ? હા. આ છે બલાડ માતાજીનું મંદિર જે ગામમાં આવેલું છે. જો મિત્રો, જય બલાડમાં. તો હું અહીંથી જાઉં છું મારા ઘર તરફ અને ગોદામે પૂજ્યો છું, અમારા ગામનું ગોદામ. જો વાળ હારા બહુ આંખમાં આવે છે. આ છે નાની વાસળી. હું પહોંચ્યો છું રસ્તામાં. અહીંથી મારું ઘર થોડુંક જ આગળ છે. ત્યાં અમારો મઢ પણ છે અને મારું ઘર પણ છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. હાર્દિકભાઈ સીતારામ. તો મિત્રો, હમણાં મળીએ મારા ઘરે જ્યાં મારો મઢ પણ છે અને મારું ઘર પણ છે. A few moments later. તો મિત્રો, હું પહોંચી ગયો છું મારા મઢે. જોવા અમારા મોમાઈમાં અમારા કુળદેવી છે. આ છે અમારો મઠ. અહીંયા મેં તો માતાજીના દર્શન કરી લીધા છે ને હવે હું જાઉં છું મારા કારખાના તરફ. તો મિત્રો, હવે હું જાઉં છું મારા કારખાના તરફ અને અહીંયા અમારો મિની બ્લોગ પૂરો થાય છે. તમને મિની બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી, જય મોમાઈમાં.